ચલો આજે એક નવું જાદુ બતાવું. આ જાદુમાં હું ટ્યુટોરિયલ નથી આપવાની. આ તમારે પકડી પાડવાનું છે કે મેં આ જાદુ કઈ રીતે કર્યું. બરાબર? તો અહીંયા આગળ હું પત્તા ઉતરું છું. મારે રાણીનું કામ છે. આમાં રાણી આવે ત્યારે મારે એને જુદી કાઢી લેવાની છે. 3 જ રાણી મારે જોઈએ છે. જો એક રાણી આવી. અહીંયા હું તમારી હાજરીમાં એટલા માટે રાણી કાઢું છું, તો આમ ગોતીને પણ હું રાણી જુદી કાઢી લઈ શકું કે જેથી તમને ખ્યાલ આવે કે આ પત્તામાં રાણી નથી. આવી એટલી કાઢી લીધી, એ તમને ખ્યાલ આવે એટલે હું અહીંયા કાઢું છું. જો આ બીજી. અને હવે ત્રીજી રાણી આવે એ પણ આપણે કાઢી લેશું. આ ત્રીજી રાણી. હવે આટલા હજી પત્તા મારી પાસે છે, પણ મારે તો 3 જ રાણીનું કામ હતું, એટલે આ પત્તામાં કદાચ ચોથી રાણી હોઈ શકે, પણ એ મારે નથી જોઈતી. હું એ બાજુમાં મૂકી દઉં છું. હવે આ પત્તા ભેગા કરી લઉં તો તમે જાણો છો કે આમાં રાણી નહોતી, અને જેટલી રાણી આવી એટલી રાણી મેં અહીંયા મૂકી દીધી છે. 3 રાણી. હવે અહીંથી આ રાણી સિવાયનું એક પત્તું હું મૂકું છું. એની ઉપર રાણી મૂકું છું. એની ઉપર ફરી પાછું એક પત્તું મૂકું છું. ફરી પાછું રાણીનું પત્તું મૂકું છું. ફરી એક પત્તું મૂકું છું અને ફરી રાણીનું પત્તું મૂકું છું. આ બધું તમારી હાજરીમાં તમે જોઈ શકો એ પ્રમાણે કરું છું. હવે આ પત્તાનું મારે કંઈ કામ નથી, એને મૂકી દીધી. હવે આને હું જાદુ મંતર, છું મંતર, ભરેલું મંતર, ખાલી મંતર કરું. એક ટીપ મારું અને અહીંયા ઉપર તમે જોશો કે 3 રાણી સૌથી પહેલી આવી ગઈ. બોલો કેવું જાદુ છે. ફરી વખત કરું તો આ રાણીને આપણે વચ્ચે સંતાડી દઈએ, નહીંતર આડી આવશે. 4 ભેગી થયેલી રાણીને રાખવી નથી, એને પાછી છૂટી કરી નાખું. અને એવું જરૂરી પણ નથી કે રાણી જ લઈ શકાય. જો બધા પત્તા આપણે ટીપી લઈએ. હું નીચે પાથરીને તમને બતાવું કે આ બધા પત્તા છૂટા છૂટા છે. જો બધા પત્તા છૂટા છૂટા છે. હવે આ વખતે આપણે રાણીને બદલે બીજું કોઈ પત્તું લઈએ. તો જો એક પત્તું મૂક્યું, બીજું પત્તું મૂક્યું. રાણી હવે નથી લેવી. ત્રીજું પત્તું મૂક્યું, ચોથું મૂક્યું. આ વખતે આપણે પંજો લઈએ. ચાલો એક નવું જ કંઈક પત્તું લઈએ, પંજો લઈએ. તો આમાંથી મારે તો આ જાદુમાં 3 જ પંજા જોઈએ છે. આ એક, જો જેટલા પંજા આવશે હું કાઢી લઈશ. આ બીજો, આ ત્રીજો. જો 3 પંજા કાઢ્યા. હવે આની અંદર ચોથો પંજો હોઈ શકે, પણ મારે કાંઈ ચોથા પંજાનું કામ નથી. હું અહીંયા મૂકી દઉં છું. અને આની અંદર એક પંજો નથી આ પત્તામાં, એ તમે જાણો છો. એટલે જ મેં આ બધા ચત્તા પત્તા આપણે કાઢતા જતા હતા કે જેથી પંજા આવે એને આપણે કાઢી લઈ શકીએ. અને આ 3 પંજા આવ્યા, એ 3 પંજા મેં કાઢી લીધા. હવે એક પત્તું અહીંયા મૂકું છું, બીજો પંજો મૂકું છું, ત્રીજું પત્તું અહીં મૂકું છું, ચોથો પંજો મૂકું છું, 5મું પત્તું પણ આ વધારાનું મૂકું છું અને 6થો પંજો મૂકું છું. હવે આ પત્તાનું મારે કંઈ કામ નથી. અને આની ઉપર હું જાદુ મંતર, છું મંતર, ભરેલું મંતર, ખાલી મંતર કરું છું. અને 3 પંજા ઉપર આવી ગયા. 1 2 3. બોલો તો આ જાદુ કઈ રીતે થતું હશે એ તમારે મને કોમેન્ટ્સ કરીને કહેવાનું છે. જો તમને નહીં સમજાય તો હું ચોક્કસ હવેના વિડીયોમાં એનું ટ્યુટોરિયલ આપીશ. પણ
આ વખતે તમારે મને કોમેન્ટ્સ કરીને જણાવવાનું છે કે આ જાદુ મેં કઈ રીતે કર્યું હશે. બોલો, હવે તમે મને જણાવજો. 2-3 વખત મારું જાદુ જોજો, કદાચ તમે પકડી શકો કે આ મેં કઈ રીતે કર્યું હશે તો વધારે મજા આવશે. તો હવે નવા જાદુ સાથે આપણે ફરી મળશું. આવજો.